રાજકોટમાં દશેરાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ખાસ કરીને ફાફડા, જલેબી અને મીઠાઈના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળે છે। લોકો અત્યારથી જ બુકિંગ કરાવી રહ્યા છે કારણ કે દશેરાના દિવસે ફાફડા, જલેબી અને મીઠાઈ ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે। સવારે ફાફડા અને સાંજે ગાંઠિયા સાથે જલેબીની મજા રાજકોટવાસીઓ ખૂબ માણે છે અને આ એક દિવસમાં રાજકોટમાં 1 કરોડ રૂપિયાથી વધુનું ફાફડા, જલેબી અને મીઠાઈનું વેચાણ થતું હોય છે। ત્યારે ફાફડાનો ભાવ પ્રતિ કિલો 500 થી 700 રૂપિયા, જલેબી 800 થી 1000 રૂપિયા અને મીઠાઈ 600 થી 3000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે અને આ વર્ષે મીઠાઈના ભાવમાં 20 થી 40 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે। છતાં લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે। આવતીકાલે દશેરાનો તહેવાર છે ને તમામ મીઠાઈની દુકાનમાં મીઠાઈનું બુકિંગ શરૂ થઈ ગયું છે ને લોકો રૂબરૂ પણ આવીને મીઠાઈની ખરીદી કરી રહ્યા છે। હું તમને રાજકોટની મીઠાઈની દુકાનના દ્રશ્ય બતાવી રહ્યો છું। મોટી સંખ્યામાં લોકો અત્યારે દશેરાના તહેવાર નિમિત્તે મીઠાઈની ખરીદી કરવા આવ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ ચા ગાંઠિયાના શોખીન છે। આવતીકાલે એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુની રકમના ગાંઠિયા રાજકોટવાસીઓ આરોગી જશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં જ્યારે તહેવારની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે લોકોમાં મીઠાઈ ખરીદી કરવા માટે પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે વાત કરવામાં આવે તો 20 થી 40 રૂપિયા કિલો મીઠાઈએ ભાવ વધારો થયો છે, પરંતુ લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણીમાં ભાવ વધારો અમને નડતો જ નથી। દશેરાનો તહેવાર છે તો સ્વાભાવિક રીતે મીઠાઈની ખરીદી તો અમારે કરવી જ પડે અને ખાસ જે ઘરમાં નાના બાળકો છે તે બાળકો માટે થઈને ફરસાણ અને મીઠાઈની ખરીદી લોકો કરતા હોય છે। ત્યારે આવતીકાલે સમગ્ર દેશભરમાં દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી પણ થવા જઈ રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।